પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ, પ્રેરિતોના કૃત્યો વાંચીએ છીએ, તો એની અંદર શાઉલ જે પાછળથી પાઉલ તરીકે ઓળખાય છે, પરંતુ એ શાઉલ જે છે એ મંડળીને સતાવનાર હતા, ઘણા બધા લોકોને મારી નાખનાર હતા, લોકોને બંદીખાનામાં નાખનાર હતા અને જબરદસ્ત ખ્રિસ્ત વિરોધી હતા અને ખ્રિસ્તનું નામ જે બી લે એ લોકોને બધાને બહુ ભયંકર સતાવણી કરતા હતા। આવું આ શાઉલનું એ જીવન હતું। પરંતુ 13મા અધ્યાય સુધી આપણે એને શાઉલ તરીકે ઓળખીએ છીએ। હવે 13મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું કે શાઉલ જે પાઉલ પણ કહેવાય છે। તો કહું છું કે શાઉલનું નામ પાઉલ કેમ થઈ ગયું? નામ બદલવાની જરૂર શું પડી? શું કામ ઈશ્વરે કે પછી કોઈ કે લખ્યું નથી કોણે નામ બદલ્યું? તો શાઉલ એ પાઉલ કેમ થઈ ગયા અને શાઉલનું નામ પાઉલ કેમ થઈ ગયું અને હવે પાઉલ તરીકે કેમ ઓળખાવા લાગ્યા, એની પાછળ શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયો તમે આખો જુઓ। આજે છે તારીખ 22 ઓક્ટોબર 2025 અને રોજે રોજ વોટ્સએપ પર 10 સવાલ પૂછવામાં આવે છે અને તેના જવાબોની સમજૂતી આ રીતે એક વિડીયો દ્વારા આપવામાં આવે છે। ઘણા બધા લોકો એમાં ભાગ લઈ રહ્યા છે। જો તમારે પણ ભાગ લેવો હોય તો તમે લઈ શકો છો। શરત એટલી છે કે રોજ રોજ તમારે જવાબ આપવાના છે અને બાઇબલના 4 જ અધ્યાયમાંથી સવાલો પૂછવામાં આવે છે। તમારે એક સાચો ઓપ્શન અને સાચી બાઇબલની કલમ લખવાની હોય છે। લોકો ઈશ્વરના જ્ઞાનમાં વધી રહ્યા છે, તમે પણ વધો। આજનો પહેલો સવાલ છે, બારનાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને દેવનું વચન સંભાળવાની ઈચ્છા કોણે બતાવી? અહીં લખ્યું સંભાળવાની ઈચ્છા, ખરેખર બાઇબલમાં એવું લખ્યું સાંભળવાની ઈચ્છા, પરંતુ લોકો વાંચવામાં ભૂલ કરી નાખે છે। અને મેં ઘણી વખત વિડીયો દ્વારા તમને આ જાણ કરેલી છે કે હું પ્રશ્ન પૂછું ને ધ્યાનથી તમે લોકો વાંચો કે જેથી તમને ખબર પડે। અને બીજી વસ્તુ, તમે એટલા જ ધ્યાનથી તમે બાઇબલ વાંચો, કારણ કે જ્યારે બાઇબલ ધ્યાનથી નથી વંચાતું ત્યારે વાંચવામાં ભૂલ થાય છે, વાંચવાના ભૂલને કારણે સમજવામાં ભૂલ થાય છે, સમજવામાં ભૂલ થાય છે ત્યારે માનવામાં ભૂલ થાય છે અને માનવામાં ભૂલ થાય ત્યારે દંડ થાય છે અને દંડ છે સીધો નરકનો। અને તમે અજાણતા પણ, તમે જો વીજળીનો તાર ખુલ્લો હોય, તમને નથી ખબર, અજાણતાથી તમને તમારો હાથ લાગી ગયો, તો વાયર એવું કહેશે કે ભાઈ તે તો અજાણતામાં હાથ લગાવ્યો, તને ગલી ગલી પાડું છું, છોડ દઉં છું, ફરી વખત ધ્યાન રાખજે। ના, તો પણ તમને કરંટ જ લાગવાનો ને। તમે અજાણતા કોઈ ખાડામાં પડો તો ખાડું કે શું તમને નહીં વાગવા દો કે તારો હાથ પગ નહીં ભાગવા દો, કેમ કે તું અજાણતા પડ્યો। એટલે તમે જાણી જોઈને કરો કે અજાણતા કરો, પણ અજાણતા તમે પાપમાં પડો અને તમે નર્કમાં જતા રહો, શું ફાયદો? એટલે બાઇબલને હંમેશા ધ્યાનથી વાંચવાનું રાખો, એક એક કાનો માત્ર ધ્યાનથી વાંચવાનો રાખો। બીજો પ્રશ્ન છે, પ્રાચીન કાળથી કોના ઉપદેશકો શહેરમાં છે? અને હતો મૂસા। પ્રભુ સ્વાયા એની પહેલાં મૂસાનું નિયમશાસ્ત્ર ચાલતું હતું અને મૂસાના નિયમશાસ્ત્રો બધા શહેરમાં હતા। પ્રભુની વાત પ્રગટ કરવાની જરૂર હતી, એટલે પ્રભુના લોકોએ પ્રભુની વાત પ્રગટ કરી અને લોકોને પ્રભુ તરફ પાડ્યા। અને મૂસા શું કહેવા માગતા, તેનો ખરો અર્થ શું હતું એ પ્રભુના શિષ્યો લોકોને શીખવાડ્યું। ત્રીજો પ્રશ્ન છે, માણસોનું રૂપ લઈને દેવો આપણી પાસે ઉતરી આવ્યા છે, એ માણસો કોણ? અને એ માણસો હતા બારનાબાસ અને પાઉલ। આ લોકો એક જગ્યા પર ગયા ને તો ત્યાં આગળ છે ને બહુ જ ચમત્કારો થયા। ચમત્કારો થયો ને તો લોકો તો બધા ગભરાઈ ગયા અને આ લોકોને એવું લાગ્યું કે આ તો અમારા દેવો મનુષ્ય બનીને આ પૃથ્વી પર ઉતરી આવ્યા છે। અને એ લોકોને બલિદાનો આપવાની વાત કરીને, એ લોકોને માન સન્માન આપવાની વાત કરીને જબરદસ્ત એ લોકોનું એ થયું। તો બારનાબાસને પાઉલ તો છે ને પોતાના કપડાં ફાડ્યા અને કીધું, અમે તમારા જેવા માણસ છે, અમે તમારી જીવ પ્રકૃતિના લોકો છે, આવું બધું ના કરો। પરંતુ એ લોકોને દેવ કેમ માનવામાં આવ્યા? કારણ કે એ લોકોના દ્વારા જોરદાર ચમત્કારો થયા। માથી 10 અને 1માં લખેલું છે, લુક 9 અને 1માં, લુક 10 ને 1માં લખેલું છે કે ઈશ્વરે પોતાના શિષ્યોને બોલાવીને દરેક પ્રકારની બીમારીઓ, રોગો અને દુષ્ટાત્માને હાંકી કાઢવાનો અધિકાર આપ્યો। આ અધિકાર તમને મળી શકે છે, ખાલી એમના શિષ્યો બનો બસ। અને તમને આવો અધિકાર મળશે તો તમારાથી ચમત્કારો થશે અને ચમત્કાર થશે ને તો તમારું માન વધશે ને લોકો આમ તો આટલા બધા ચમત્કારો। તમે જો ચમત્કારોની મિટિંગો હોય તો કેવા લોકો ભાગે છે, પણ એ સર ચમત્કારો તમારા હાથમાં મૂકેલા, તમારે કોઈની પાસે ભાગવાની જરૂર નથી। લોકો તમારી પાછળ ભાગે એવું તમે જીવન જીવો, લોકો તમને દેવ સમજી બેસે એવું જીવન જીવો, તમે સામર્થ્યથી ભરપૂર થાઓ। પછીનો સવાલ છે, મેં તને વિદેશોને સારો પ્રકાશ તરીકે ઠરાવ્યો છે, એવો અધિકાર પ્રભુએ કોને આપ્યો? અને જવાબ છે કોઈએ નહીં, કારણ કે અધિકાર શબ્દ નહોતો, પરંતુ મેં શબ્દ ફેરવીને અધિકાર કરી નાખ્યો। ફરી એક જ વસ્તુ સમજવાનું છે બસ, બાઇબલ હંમેશા સમજીને વાંચવાનું રાખો
તો સઘળું સારું થશે અને તમે સારી રીતે બાઇબલના વચનો જાણી શકશો, સમજી શકશો અને તમે યોગ્ય રીતે ચાલી શકશો. પરંતુ વિદેશીઓને પ્રકાશ આપવાના માટે ઈશ્વરે આ પાઉલ પ્રેરિતને, પિત્તરને બધાને પસંદ કરેલા હતા કે જેથી એ લોકો વિદેશીઓનો પ્રકાશરૂપ થાય. પ્રકાશરૂપ એટલે શું? અજવાળારૂપ. એટલે કે એ લોકોની જે માન્યતા છે, ખોટી માન્યતા છે, એટલે કે અંધારામાં છે, અને તમે એવા પ્રકાશરૂપ બનો કે લોકો તમારી પાસે ખેંચાય. તમે જો પેલા જીવડાઓ રાત્રે ક્યાં પ્રકાશ તરફ ખેંચાય છે, એ તમે એવા પ્રકાશરૂપ હોવા જોઈએ ને કે જે લોકો અંધારામાં ચાલે છે એ તમારી પાસે દોડતા દોડતા આવવા જોઈએ. એવું જીવન જીવો. ઈશ્વરના વચનોનો પ્રકાશ તમારી અંદર હોવો જોઈએ. પછીનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને સારું કોણે પોતાના જીવ જોખમમાં નાખ્યા છે? અને હતા બારનાબાસ તથા પાઉલ. ઈશ્વરના નામે જોખમમાં કોઈ વાંધો નહીં, પડવાનું જોખમમાં. એકવાર મારે એવું જ થયું કે અમદાવાદ શહેરની અંદર એક પરિવારની અંદર પહેલી જ વખત પ્રાર્થના માટે ગયો. હવે એના આગલા અઠવાડિયે ત્યાં કંઈ પ્રોબ્લેમ થયેલો, લોકો કોઈક મિટિંગ કરી શકો અને આજુબાજુવાળા લોકોએ કહી દીધું ભાઈ મિટિંગ નહીં કરવાની. મને આ વાતની ખબર નહીં. હું જઈ ચડ્યો ત્યાં, અને જ્યારે હું ત્યાં જઈ ચડ્યો ત્યારે એવું થયું કે ત્યાં અમે થોડા બાઇબલના વચનો જોયા. તો વચનો જોયા પછી જ્યારે હું પ્રાર્થના કરતો હતો ને એ ત્યાં પતિ પત્ની એકલા જ હતા અને બેન માટે જ્યારે મેં પ્રાર્થના કરી તો બેન અચાનક પડી ગયા. પડી ગયા અને પછી એમનું પેટ છે ને બહુ વાઇબ્રેટ થતું હતું અને મને થોડું અજુગતું લાગ્યું. એટલે મેં પેટ પર હાથ મૂક્યો. તેમના મોઢામાંથી એવો અવાજ આવવા લાગ્યો. એવું સમજી ગયો કે આની અંદર દુષ્ટાત્મા ભરેલો છે. એટલે માથા પર હાથ મૂકીને દુષ્ટાત્મા ધમકાતું, કોણ છે? એટલે બધા દુષ્ટાત્મા તો બોલા લાગ્યું, હું ફલાણો છું, ઠીકણો છું. અને પછી શું થયું તો જોર જોરથી ધમકાવા લાગ્યો. દરવાજા બંધ હતા, જોર જોરથી ધમકાતો હતો અને આજુબાજુવાળા લોકોને અવાજ આવ્યો. સાથે સાથે શું થયું કે એમનો 5 વર્ષનો છોકરો હતો. એ બિચારા સ્કૂલમાં હતો, 11 વાગે છૂટી જતો હતો અને આ લોકોને બધા બાઇબલ વચનમાં યાદ જ ના રહ્યું કે અમારો છોકરો છૂટી ગયો હશે. અને વાગી ગયેલો 1 અને પેલા ભાઈ મને ઘડી ડિસ્ટર્બ કરે, મારા છોકરાને લેવો, મારા છોકરાને લેવો. હવે ભાઈ જો છોકરાને લેવા જાય, પેલી બાઈને વળગેલું, હું એકલો એના માટે પ્રાર્થના કરું તો કેવું વિચિત્ર લાગે. મેં કહ્યું ના ભાઈ, તમારી હાજરી જરૂર છે ભાઈ. જ્યાં સુધી આ પતે ના થયું તમારા છોકરાની ચિંતા તમે ના કરો. તો એ ડિસ્ટર્બના કારણે થોડી વાર વધારે લાગી, પરંતુ એ બેન આઝાદ થઈ ગયા. પેલા ભાઈ તો એમના છોકરાને લેવા જતા રહ્યા. મારી પર એક પરિવારનો ફોન આવ્યા કરતો હતો, કારણ કે એમના ઘરમાં હતો અને આ લોકો મને લેવા માટે આવેલા. ના એ લોકો અમને ઓળખતા હતા, ના હું એમને ઓળખતો હતો. ઘણી વાર થઈ ગઈ એટલે પેલા લોકોને ડાઉટ ગયો કે સ્ટેનલીભાઈ સહી સલામત તો છે ને. એટલે મને ફોન કર્યા કરતા હતા. પરિસ્થિતિ એવી હતી કે હું ફોન નહોતો ઉઠાવી શકતો. એટલે મેં કહ્યું લાય બહાર જઈને અમને ફોન કરી દઉં. એટલે પહેલાં મેં ફોન કર્યો કે હું સહી સલામત છું ને, કોઈ પ્રોબ્લેમ નથી. અને ત્યાં તો એક મોટું ટોળું આવવા લાગ્યું અને મેં જોયું લગભગ 40-50 લોકો હતા, સ્ત્રીઓ અને પુરુષો બધા થઈને. અને મને તો પવિત્ર આત્માએ કહી દીધું તને મારવા માટે આવ્યા છે. કારણ શું હતું? કોઈ જોશથી પ્રાર્થના કરતો, ચાલ શૈતાન ભાગેથી જ્યાં થયો ત્યાં જતો રહે, પ્રભુ નામમાં તને કહું જતો રહે. હવે દિવસે પાછું શું હતું? 11 હતું અને 11ના દિવસે કે જંતર મંતર મેલી વિદ્યાઓ થતી હશે. એટલે આજુબાજુવાળાને શું લાગ્યું કે આ આપણા લોકોને મિટિંગ કરવા ના દીધી ને, એટલે કોઈને બોલાવીને જંતર મંતર આપણી પર કરે છે. એટલે લોકો બિચારા ભેગા થઈને મારવા માટે એ લોકોને પહેલાં દરવાજો ખખડાવવા લાગ્યા. તો માણસો મને એવી હિંમત આવી ગઈ, હું બધાની વચ્ચેથી અંદર દરવાજા આગળ ઊભો થઈ ગયો. ભાઈ શું છે? કેમ તમે દરવાજો ખખડાવો? અંદર કોણ છે? મેં કહું અંદર હું હતો. તો કે આવું કોણ બોલતું હતું? મેં કોઈ જ બોલતો હતો. મેં કહું આ છે ને પ્રાર્થના કહેવાય. મેં કીધું શેતાનને કાઢવાની પ્રાર્થના મેં બી સાંભળી છે. આવી બધી પ્રાર્થના નથી હોતી. અને પાછળથી અવાજ આવ્યો, મારો મારો કે છે, પ્રસંગ આપ શું કરો? એટલે મેં પેલા ભાઈને કીધું, મેં કહ્યું જો ભાઈ બપોરનો સમય છે, કદાચ તમે લોકો આરામ કરતા હોય, કદાચ તમારા ઘરમાં નાના બાળક હોય, મારો અવાજ મોટો હતો અને એના કારણે તમે ડિસ્ટર્બ થયા હોય. મેં કહું તમારી માફી માગું છું. તો પેલા ભાઈ કે ઓકે ઓકે ચલો યાર છોડો યાર. તો ભાઈ કહે આપણે મારવા આવ્યો છો, મારો કે છે. તો મેં પેલા ભાઈને કીધું, મેં કહું જો ભાઈ જે હતી હકીકત મેં તમને જણાવી, બોલ તમારે પગે પડું? અરે ના ના એ મને સાહેબ કરવા આવ્યો. સાહેબ એવું ના હોય, અમને ગળે વળગાડી દીધો. બહુ શાંત થઈ ગયું અને બોલો લોકો બધા શાંતિ જતા રહે. જોખમ આવે છે, ઈશ્વર કશું થવા દેતા નથી. કોઈ મારે તો બી કશું થતું નથી, પરંતુ પાઉલ અને બારનાબાસે ઈશ્વર માટે જીવ જોખમમાં નાખો કશું થવા નથી. પછી આગળનો સવાલ છે, અમલદારોએ કોના લુગડા કાઢી નંખાવીને તેઓને ફટકા મારવાની આજ્ઞા કરી? અને જવાબ હતો પાઉલ તથા સિલાસ. હવે આ લોકોએ શું કરેલું કે એક જુવાન છોકરી હતી અને કોઈકની દાસી હતી. એની અંદર છે ને આપણો ભવિષ્ય કેનારા હાથમાં હતો. તો એ છે ને લોકોને જે લોકો એની પાસે કહે છે તારું આમ થશે, પેલા તેમ થશે, એટલે બહુ લોકો આવે ને પૈસા આપીને બધું પૂછાડો મારું શું થશે, મારું શું થશે. હવે પાઉલ પ્રેરિતની પાછળ પડેલી આ ઈશ્વરના સેવકો છે,
તમે દેવનો માર્ગ પ્રકટ કરે છે. એટલે પાવલે પછી કંટાળીને કીધું, એ દુષ્ટાત્મા ચાલ નીકળ પ્રભુ નામમાં આવી. દુષ્ટાત્મા નીકળી ગયો, પેલી બિચારી સીધી સિમ્પલ થઈ ગઈ. એટલે એના માલિકો જોયું કે હવે તો આપણું કશું ચાલવાનું નથી, હવે આપણી કોઈ કમાણી બધી જતી રહી, આ છોકરી આપણા કામની નહીં. પણ આ લોકોએ આપણું કામ બગાડ્યું નથી, એટલે એ લોકોની વિરુદ્ધ એ લોકોએ થઈને કમ્પ્લેન નોંધાઈને એ લોકોને જેલમાં પણ નંખાઈ દીધા. વગવાળા હશે, ઓળખાણવાળા હશે. અને દરોગો આવ્યા તો કીધું કપડાં કાઢીને મારો કે છે બોલો. અને આ લોકોને એ રીતે પાઉલ અને સિલાસને એ મારવાની આજ્ઞા કરેલી હતી. પછીનો સવાલ છે, પણ શાઉલ કે જે બીજું શું કહેવાય છે, અને એ છે પાઉલ. શાઉલનો અર્થ એવો થાય છે તોડી નાખનાર, અને પાઉલનો અર્થ થાય છે બાંધનાર. પહેલાં આ શાઉલ એ મંડળીને તોડી નાખનાર, લોકોને વિશ્વાસમાં તોડી નાખનાર એવા વ્યક્તિ હતા. પરંતુ પ્રભુમાં આવી ગયા તો થોડું શાઉલ નામ ચાલે, નામ બદલાઈ ગયું, એટલે કે ચરિત્ર બદલાઈ ગયું. શું તમારું ચરિત્ર બદલાયું છે? તમે પ્રભુમાં હતા ને પ્રભુમાં આવ્યા, એ બેની વચ્ચે કોઈ ફરક ખરો? એક માણસની સાથે મારી મુલાકાત થઈ. મેં એમને પૂછ્યું, મેં કહ્યું તમે ઈશ્વરને જીવન સોંપ્યું? તો કે સોંપી દીધું. હું ક્યારે? તો કે 2-3 વર્ષ થયા હશે. મેં કહું 2 કે 3? થોડું વિચાર કે 2 કે 3 વર્ષ થયા હશે. મેં કહું સારું, તમારી જન્મ તારીખ કઈ? તો ફટ દઈને એની જન્મ તારીખ બોલી નાખી જે હતી. તમે તમારી જન્મ તારીખ આટલી જલ્દી બોલી નાખી કે જે માણસ જ્યારે જન્મ લે છે ને એની સાથે એની મોતની તારીખ નક્કી હોય છે કે મરવાનો. બધું નવો જન્મ જે પામે છે ઈશ્વરમાં જે આવે છે એ નવો જન્મ માણસે કે લઈ આવે છે સ્વર્ગમાં, એની તારીખ તો યાદ હોવી જોઈએ ને. મેં કહું મને પાક્કું યાદ છે, 2 જુલાઈ 2001 સવારે 5 વાગે મેં મારું જીવન ઈશ્વરને સમર્પિત કરેલું હતું. ત્યારથી મારો નવો જન્મ થયો હતો. આ તો યાદ રહેવી જોઈએ. જે તમારો જન્મ તમને નર્ક તરફ લઈ જાય એ જન્મની તારીખ યાદ હોય, જે તમારો નવો જન્મ ઈશ્વર તરફ લઈ જાય, સ્વર્ગમાં લઈ જાય, એની જે એ જન્મ તારીખ યાદ ના હોય તો એનો મત એનો જન્મ નહીં થયો, નવો જન્મ જ નથી થયો, એને માની લેવાનું. હવે શું થયું? આ ભાઈ એમને મેં પૂછ્યું તો કે 2 કે 3 વર્ષ થયા. ફરી મેં પૂછ્યું ફરી કે 2 કે 3 વર્ષ થયા. મેં સારું, તમે તો ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા છો તો કે હા. તો પહેલાં કેટલું બાઇબલ વાંચતા હતા? એમણે મને કીધું કે એક અધ્યાય વાંચતો હતો. મેં કીધું એક અધ્યાય તમે વાંચો ને એટલે 5 કે 10 મિનિટ લાગે, એનાથી વધારે ના લાગે. સારું, તમે પ્રાર્થના કેટલી કરતા હતા? તો પ્રાર્થના બી એટલી જ કરતા હતા, 5 કે 10 મિનિટ. સારું, મેં કહું બધું મળીને 20 મિનિટ. હું માની લઉં છું કે તમે અડધો કલાક બાઇબલ વાંચીને પ્રાર્થના કરતા હતા, બરાબર? અત્યારે કેટલું કરો છો? અત્યારે બી એટલું. હવે ઈચ્છા કરો કે પ્રભુમાં આવ્યા પહેલાં બી અડધો કલાક ને પ્રભુમાં આવ્યા પછી બી અડધો કલાક. પરિવર્તન કયું? શાના પ્રભુમાં આવ્યા કહેવાય? આ કોઈ પ્રભુમાં આવ્યા ના કહેવાય. જીવનમાં પરિવર્તન દેખાવું જોઈએ. શાઉલનું પાઉલ થઈ ગયું, પરિવર્તન દેખાવું જોઈએ. પછીનો સવાલ છે, વિદેશીઓએ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન માન્યું અને શાને સારું જેટલા નિર્માણ થયેલા હતા તેટલાએ વિશ્વાસ કર્યો. તો લખેલું છે અનંત જીવનના માટે. જે લોકો સ્વર્ગમાં જનારા છે ને એ લોકો જ વિશ્વાસ કરી શકે છે. જે લોકો સ્વર્ગમાં નથી જતા એ લોકો તો કોઈ વિશ્વાસ નથી કરવાના. સ્વર્ગમાં જવા માટે તૈયાર થાઓ. વિશ્વાસનો ખરો અર્થ થાય છે આજ્ઞા પાલન. અનંત જીવનના માટે વિશ્વાસ કરો, આજ્ઞા પાલન કરો. પછીનો સવાલ છે, યહૂદા તથા સિલાસ કોણ હતા? અને બાઇબલમાં એ લોકોના માટે લખ્યું છે પ્રબોધકો. આજે લોકોને પ્રબોધક, પ્રેરિત આ બધું કશું ખબર નથી. પરંતુ એફએસી 4 અધ્યાય 11 અને 12મી કલમ, વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું તેણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા. જો અહીંયા 5 જણની વાત થયેલી છે કે ખ્રિસ્તના શરીરની ઉન્નતિ એટલે કે મંડળીની ઉન્નતિ થાય એના માટે, સંતની સંપૂર્ણતાને માટે એટલે કે સંત જે સંપૂર્ણ થઈ જાય એના માટે, અને સેવાના કામને માટે ઈશ્વરે 5 જણને ઠરાવેલા છે. પહેલો છે પ્રેરિત, બીજો છે પ્રબોધક, ત્રીજો છે સુવાર્તિક, ચોથો છે પાળક અને 5મો છે ઉપદેશક એટલે કે ટીચર. આ 5 જણ ઈશ્વરે નિમેલા છે. પ્રેરિત એ પ્રબોધક નથી ને પ્રબોધક એ પ્રેરિત નથી. આ બધાના કામ અલગ અલગ છે. પણ લોકો શું છે સમજે, પ્રેરિત લખો કે પ્રબોધક લખો કે સુવાર્તિક લખો, શું ફરક પડે? બધા એક જ છે ને. એવું નથી હોતું. આ 5 જણની સેવાની બહુ જરૂર છે અને ઈશ્વરે 5 જણાને મિલા છે. એમાં આ લોકો પ્રબોધકો હતા. પછીનો સવાલ છે છેલ્લો, શું થયું કે બંદીખાનાના પાયા હાલી ગયા અને બારણા તરત ઉઘડી ગયા? અને એનો જવાબ છે ધરતીકંપ. મોટો ધરતીકંપ થયો. હવે તમે વિચાર કરો કે ધરતીકંપ થાય ને તો બધું તૂટી ફૂટીને નવરું થઈ જાય. બિલ્ડિંગો તૂટી જાય, ઘર તૂટી જાય, લોકો મરી જાય દબાઈને. પણ આ ધરતીકંપ કયો કે ખાલી બંદીખાનાના પાયા જ હાલી ઉઠે, બીજું કશું થયું નહીં.
કોઈ તિરાડ નથી પડી, કશું નથી થયું. બીજી વસ્તુ, જેટલા બી કેદીઓ હતા ને એ બધાના બંધનો તૂટી ગયા અને ખાલી બારણા ખુલી ગયા. આવો ધરતીકંપ કદી તમે જો? હા, ઈશ્વરનો ધરતીકંપ કેટલો જોરદાર છે. આવો ધરતીકંપ દરેકના જીવનમાં થાય, દરેક શેતાનના બંદીખાનામાંથી આઝાદ થાય અને દરેકની બેડો તોડી નાખવામાં આવે, દરેક પ્રભુમાં જોડાય, દરેક આઝાદ થઈ જાય. આ ધરતીકંપ દરેક લોકોના જીવનમાં થાય એ બહુ સારું છે. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમે આમાં ભાગ લઈ શકો છો, બીજાને જોડી શકો છો. શરત એક જ છે, જે બી જોડાય એના માટે કે રોજે જવાબ આપવાના છે, નહીં તો જોડાવાની જરૂર નથી. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.